सर्वपिता परमेश्वर की जय हो, जगदम्बे माता की जय हो, रामचंद्र भगवान की जय हो, कृष्ण कन्हैया लाल की जय हो, बाबा रामदेव पीर की जय हो, सनातन धर्म की जय हो, निरंत महाराज की जय हो, सत्यनाम साहिब की जय हो, मानव धर्म की जय हो, श्री गुरुदेव देवताओं की जय हो, गिरवा बाबा की जय हो, अरे जी महाराज की जय हो, शांतिनाथ बाबू की जय हो, पीरपुरी गुरुदेव ने जय हो, देवपुरी जी महाराज की जय हो, सर्वे धर्म की जय हो, भारत माता की जय हो, राम राम की जय हो, वासुदेवता की जय हो, सत्संगराजी माता पिता गुरुदेव की जय हो, भक्तरा भगवान की जय हो, अपने अपने माता पिता गुरुदेव की जय हो। हर 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 महादेव। આજના પવિત્ર અને દિવ્ય પ્રસંગે કાલે રામનગરી એટલે કે મારા ગુરુદેવનો વતન સ્થળ અને અમારી કર્મભૂમિ આવતા દીકરા નાથે કોણા ગામમાં રહી મોટો થઈને ગયો હું દીકરીનો દ્વારો હે અને ગુરુ દેશના વાલા બાળકો વાળા નગરીના સર્વે મારા ભાઈ બહેનો ગુરુ સમાન હે આજની આ દિવ્ય સત્સંગમાં બદરુભાઈ એમના બાળકો એમની વહુઓ આ બાળકોને ગઈ સાલ બેઠક થઈ ઓગણપુરી બાબુજી બાબુ મહારાજ ગુરુમૂર્તિઓની હાજરી હો એમને ઉપદેશમાં લેતા એ પ્રભુ આ મકાન વાસ્તુની વિધિ નિમિત્ત જરૂર બાપે આવા પાકડ બાપે જરી આમંત્રણ પેન્ડિંગ કરું આજની આ દિવ્ય સત્સંગમાં વ્યાસપાઠ ઉપર બિરાજમાન મારા પેલા મોટા થયેલા હોમો પણ થાય છે અને ગુરુભાઈ હોઈએ એવા ફોકળપુરી બાબુજી જે આચાર્ય પદના અધિકારી છે એમની બાજુમાં બિરાજમાન બાબુરાવજી મહારાજ તે આચાર્ય પદના અધિકારી છે મારા વાલા ગુરુભાઈઓ છે વિઘ્નજના પુરુષિયા એમના માતાજી ડોક્ટરી માતાજી ગણપતિ પધારેલા મારા વાલા સંતો અને સર્વે ગમોથી પધારેલા મારા વાલા ગુરુભાઈઓ સેવા મંડળવાળા સંતો પૂના બાબજી સાદા નગરીનો ભાઈ બહેનો આ મંડળીની સોપાણા માટે જે મહાપુરુષો શાસ્ત્ર કરાવેલો હોય એ સર્વને હરિગુરુ સંતો તરફથી ગોટી ગોટી વાર વંદન હે પ્રભુ આ તો મારા વાલા સંતો હો કે પરમાત્મા નિમિત્તે વાસ્તવિક નિમિત્તે પરમાત્માનો પાઠ કરીને આ બિહારી રહ્યા હો એ વાતનો આનંદ હે આવું કાર્ય દરેક સમાજમાં થાય ગુરુમુખ જો કરે એવો આગ્રહ રાખીએ આજે આપે અમે નોંધકા હતા એ વખતે કોઈ ગોફરીઓ મારીને કે કોઈ બાફણીઓ કરીને વાસ કરતા વાહ એક રીતેથી વાટી ખેતી લોકોની રીત પ્રમાણે પણ આ મોટે ભાગે ગુરુ ઉપદેશિયન છે આ દીકરાની વહુ એમના દીકરા બદરુભાઈના એમના ભાઈ કાકા બાબાના ચાપોડા દેવાના પરિવારના ખૂણા પર દેવાત ભાઈઓ ગમેતી ભાઈઓ ગુના ભાઈઓ જોગાત ભાઈઓ આ ગામના વાળા આગેવાનો સર્વેના શાસકાજી જે સભા મંડળ થઈ છે આજની આ દિવસ સત્સંગમાં અમારા રિપોર્ટર સાહેબ બાબુલાલજી મારા મિત્ર અને સાથી મિત્ર પણ વાલા એ ભાઈ પણ ઉપસ્થિત છે ગુરુબા બાબાના વાલા ગુરુભાઈઓ એ સર્વેને સાથે અશોભા મંડળે જે બોલવાનો 10 મિનિટ મોકવાલો હે એ બદલ તમારો કોટી કોટી વાર વંદન હે હું તમારો બાળક હું આપનો ગુરુભાઈ હું પણ આ જીવનમાં જે થોડો અનુભવ હું એના વિશે થોડો પ્રકાશ પાડો તો આપ શાંતિથી સાંભળજો પૂરચૂક પડે તો ગુરુભાઈ ઘણી ક્ષમા કરજો વાલા સંતો મહાપુરુષો એ જે લાભાલ હે વણીનો લાભાલ હે તમે અનેની પામરજીમાં રહી અને બે શબ્દ જે બોલીએ એ શાંતિથી સાંભળવા વિનંતી છે સંતે કહો ગુરુ મહારાજના સદગુરુ महाराज મળા હે ઓણો સંતોની કેવી કિંમત હે નહીં મળા એનોની કેવી કિંમત હે એના વિશે મહાપુરુષે પ્રકાશ પાડવો હે એના વિશે થોડી વાત કરો ગુરુ ઉપદેશીઓ માટે ગુરુ મિલ્યા सो सब मिलिया नहीं तो मिलिया कोई मात पिता सुध बंधुआ सो तो गिर गिर हो जेने भवसागर में मनुष्य जन्म धारण करीने आवो नर नारी बनीने आवो नर नारायण जेवी देह धारण करीने आवो और जेने सदगुरु नहीं मळा एना कोई नहीं मळे गुरु मळा तो सब कुछ मळी गयो कोण गुरु गोत्र गुरु कुल गुरु अने सदगुरु एम सदगुरु गुरुनी महिमा कहूँ है कि गुरु मळा तो सब मळे नहीं तो मिलिया कोई माता पिता सुध बंधवा सुतो क्यारे घर होय माता कहे तो आई पिता कहे तो बाप सुध कहे तो दीकरो ने भ्राता कहे तो भाई
માતા પિતા દીકરો આઈબા તો હારે મળતો છો. હવે હારે મળતો શનિવાર ને થોડું જોઈ લો. આનંદ ગોવન છો પરમાત્મા અમારે અવિનાશી હજાર અમારે ચાંદ છે, હજાર અમારે અવિનાશી છે. આવો ખોટી ખોખો ફેરવીને આવો આવો ઇનથી આવા બેખા ભાઈ બેન બોલો દીકરા બાબરો હાથો એ તો શું આ તો એ તો શું ગાયમાં ગા બળદમાં ગા ભેંસમાં ગા બકરીમાં ગા કીટ પતંગમાં ગા કોઈ ઝાડમાં ગા તો આઈ બા દીકરો સમજી લેજો. એટલે જે વાલા બાળકોને ઉપદેશીઓ માટે પ્રશ્ન નહીં ખાસ નુગરો માણસો હે બે કરો હે જેને ઘરના પોતાના આત્મા પરમાત્મા બેઠ ગુરુ સિવાય કોઈ કઈ શકતું નહીં અને કરે જોએ મન કોમ નહીં લાગતું એના માટે ગુરુ ઉપર બહાર થઈ જવાના સંતો એમને ગણે. પણ જે ઉપદેશી નહીં મારા ગુરુનો દેશ છે સમન્મો એમ તો નહીં કહેતો હારો સેલો બની જા પણ સેલો ને બનો તમારો સંતોનો પૂરો લાભ નહીં લઈ શકો. આ વાત તો નક્કી હે. આ મહાપુરુષો પછી છે તમે મહાપુરુષો છો એને અધિકાર આપો હે એ તમે રંગ તો લાવી શકો પણ ક્યારે જીવ પુના બાબજી પગણપુરી બાબજી બાબુરમ બાબજી શરણે આવે તો તારી શકાય. સદગુરુ એવો ખેલની ભાઈ હીરો બજારમાં કે કોઈ ગામમાં હું સહયોગ કે માણસ કે આદમી કે બાયલે હાઈ નહીં ગોલન નારા શેરી બોધીને ઢીલો કરું તો આવી ગયું એ વાત નહીં. આમાં જીવનનો આદર બીજુગની અંદર આખા વિશ્વમાં સંતોનો લક્ષણો હારોનો હરખું છે. ખાવું પીવું એ સારમ કરવી મોજ મજા કરવી ફેરવું ઓઢવું પેવડું ગટોળવું આ વાત જગતની વ્યાખ્યા હે. સંતો માટે આ વ્યાખ્યા નહીં. સંતો મારા કેવા હે સંતો તન કે તો શરીર હા સદગુરુ શરણે સમર્પિત થઈ જાય. મન કે દસ ઇન્દ્રિયો મન ઇન્દ્રિયો में राजा 10 ઇન્દ્રિયો સમર્પિત થાય. તન દોલે જે કોઈ એના સમર્પિત થાય એનામાં ગુરુ સાક્ષી પાસે કોણ હે તન मन धन चौसासी सदगुरु शरण दिया. सदगुरु शब्द अमूल खबर पड़ी जिसने लिया જેને લેતો હોય. હવે ગુરુદેવ સદગુરુ તમે રંગીની વેલા હોય તમે સદગુરુ શરણે જાઓ તો સદગુરુ તમે નરીની મહિમા બતાવી. આઈબા પોટાપોટી ગોમનો કળનો આદિવાસી કુળમાં જન્મા દેગસ કુળની વાત નહીં કરતા પણ તે હારા કુળોની વાત છે. દેવા કુળમાં જેવું એવું જ્ઞાન તો એવું રોમ નોમ તો હારો રહે છે. ઓ નોમ તો હારા લઈએ છીએ. આડો યદ બાવસી દાદા આવ્યો આવ્યો ને બને ભાઈ ભુવન આ નોમ એક નોમ લેવા પણ આ નોમ સદગુરુની મહિમામાં નહીં આવતો. એના માટે ગુરુ નહીં કરો વિનંતી હે ગુરુ કરો. એકદમ ફોટામાં આવી જાઓ મરી જાઓ જિંદગી ઓછી હે દેહની ઉંમર ઓછી હે કાયમાં અમર જોગી હે પણ આ શરીરની ઉંમર ઓછી હે. ઓણા શરીર હું 10મો દરવાજો હે મનુષ્ય જેવું શરીર મનું રોણાસમાં સદગુરુ કરી અને પરમાત્માના ભેદ જોઈને હરીનવાલા થઈ જાઓ. હરીનવાલા થઈ જાઓ તો મળ્યા તો જિંદગીમાં આવાગમન ન કરો. ગીતામાં કહો હે ભગવાનને એક દિન પડે મારા અવિચળ પદ ને જે પોમેલા અંધાઓ ફિર વાપસ ભવસાગરમાં નહીં આવતા. તો ભવસાગરમાં આવ્યા આઈન પેટ આવ્યા બપોર માગા પટેલ માગા વણિયામ ગા બોરો માં ખીસ્યો માં જીનામાં ગાયડામાં બે તો કામ કરો તો લોભ મોહ સુખ દુઃખ પાપ પુણ્ય માન પાન બનવું ઘડવું આ દુઃખ તો રહેવાનું. ઉણા ભવસાગરમાં અવતારી પુરુષો આવા એ દુઃખી થઈને જ ગાહે. હવે દુઃખ તમે એમ સમજી લો તમે આત્મજ્ઞાનથી આત્મજ્ઞાનમાં સંતોષ છે પણ મુજાય ભરવની હો ભરવ આય ભરવ મારો રનિંગ થવા આવો હે તો અમારી કન્ડિશન શરીરની હાલે જોઈ રહો એમ આપણો હારો નહીં હાલે થાય. આ ડોકરું મળે છે બહુ ભલે રોમનમની મહિમા જોડતી હોય પણ શરીરની હાલે તો ભોગવ નહીં પડે. આજી રીને હેખી બહુ મટલીમાં આપોથી ને પેટી હેખી. એટલે વાળા સંતો ગુરુ તો કરવાના હે અને ગુરુવન સેવતાય રહેવાનું હે. ગુરુ કર્યા પણ ગરજ ના કીધી લીધા ભયા કઠોર સંત કહે ખીમ સુધરીલા યાદે મેં ધણી વિનાનું ઢોર. હેરો ભાઈ ગુરુ કે કરાલા કંઠીઓ આલિયા વારું વાવા દેવું સોરી દમની પારકીનાર મોજ જુગા દુરાઉ આપે તો આવી ગયું. એટલી સ્વરી ભાષા નહીં ગુરુ મુખ્યો નહીં. આ તો શીખે બારા સમાન છોડવા દેવો તો બહુ ગુરુને છોડાવો રાખશી રાખે અસુરી માયા આદરું છોડે તો આપણને ઉપર થીજો પડે. પછી સદગુરુ શબ્દની સમન કમાઈ આલે એ કમાઈ આપણે ઉપદેશી તો કરી રહ્યા છે પણ હાદો માટે એટલી વાત ન કહી દે. હાદો હું કહે એ આપો જેમ દરોટા ખોય હા એ કાફરા દીકરા હે એ હારે રસમાં દેના હે કોણ કરી આકાશમાં ઉતરા હે આકાશમાં તો કોઈ ઉતર્યું નહીં ના અવતારી પુરુષો આયા આવી આકાશમાં નતા ઉતરા એ કોઈક ના પેટે સાવા એટલે મેલો માવા જેવી વજન પડતો પહેલા હો. વાલા સંતો નુગ્રહ માટે તો ખાસ વિનંતી હે ગુરુ ઉપરેથી થઈ જાઓ. આયરા ગુરુનો દેશ છે. હું ઘણી મટલીઓ બાવજીઓ કરાવી રહ્યા હવાથી પોર હારે અમે આવીએ તમે આવો પુણ્યા પેલા તો ઠીક છે કહું કે ચોખા કે ફાળો તો હાલતા હો પણ ફાળો હાલો તો કહું હે સભક્તિ ના પાછા પાક પરા હે. તુલસી સંસાર
ધારાજી સીધે ધન સાહિત ધર્મ કર્યો મુક્તિ નામ સે હોય જો ચાચા દગત જોઈ તમે કરોડોપતિ ગર્ભોપતિ બનવું હોય તો પણ ધર્મ કરે તો પાછું વાઈન કરે આવનું કરે ભગવાન પર મારુતિ કર્મ ફીરો મુતા પડી ફીરો એ નામ જે ખોબ આ તો વિખોવાય પણ આપણે તો હરીમાં સુખ સમાયેલું હોય આજમાં સુહાગણ નારી દીદી કહેવાય હવે નવા ને બાયલી પણ ને લગ્ન કરે સવરીના ફેરા ફીરે અગ્નિમાની સાક્ષર પછી પીયુન કરે જાય હારીમાં અને પીયુન સુખ ને મળે તે લગ્ન હું કોમ નું કોઈ કોમ નું કરે ગુરુ ભાઈ કોઈ કોમ નું આ નરનારાયણ જેટલું શરીર ધારણ કઈ મનુષ્ય જન્મ નવા લક્ષ જોડાથી માં મનુષ્ય જન્મ શ્રેષ્ઠ હે સંતો 10મો દરવાજો વન્નાતે શ્રેષ્ઠ હે 10મા દરવાજા સિવાય સુમરન શક્ય નહીં ગાય માતા કે પડે છે લોટાળા પછી માણસ બને રો અપને આપ જો માણસ બની જાય પણ નુગલું હતે કોઈ લાભ નહીં લે કોઈ નું પારસમણી હીરો હે પણ જો ઉપદેશી ને જાય કોઈ આનો લાભ નહીં લે ખાવું પીવું હું બે મૂળ મૂળ પન્ના પોતો સંયો પેદા કરો ડોકરો પણ ડોકરી ખાટલો અમને ડોકલાનો અમને જેથી આ ઇન્દ્રિયો છે રગર પગર થઈ જવા જેથી આનવા ચોપાની લાગતી દુનિયા મોરિયા જન ફરજન દે લાગતા વિનવી પ્રેમી રે ને રે નાવે આપન ખબર ન પડે આ બાહ્ય જગતની મહિમા હે અને દુનિયામાં બે પ્રકારની દુનિયાઓ રચાયેલી છે જો સંતો થોડો મેરી વાત કરી લો કેમ કે મોટા ભાગે ઉદ્દેશી હોતે આદો સમજે કે આદો માટે ભેદ નહીં પણ બે ચારતા નહીં પણ આદંડ નો થાય એક જાતનો એ ઢપલો દેહો તો ભલે કાઠીમાં પણ ભાઈ કોઈ ટપલો કઈ ડખું પાડી ગયો ટપલો મારે તો માટલું કઢાય માટલું પોણી મારે માટલું પીધારું મેં પૂરી બાબતી બાબુ બાબતી અને પછી માટલું ખરું પગબેન પઠામાં ખાલી પગબેન ટન વગાડી પછી પાછું પોણી માં ભરાય એટલે સંજય કહો કે જ્ઞાન બહુ મન વગર જ્ઞાન થતું નહીં મન પાછલું કે નહીં બની સદગુરુ સર ને જાહી જો આ આપણા ભાઈઓ આમ કુવા યોદ્ધ્યો આજો ખંભામાં દેખાતો મરીએ ગાન મંદરા દી મારા તો બીમર બાજુ વાળા હે આમ લાખરીઓ સુરે હજાર રોજ માના જના પાઈ હે દેવ આ પણ અમના તો ફરી જોતા નહીં હું કરી ચાલી ગયા એ તો ગુરુઓની અમારી મર્યાદા હું મેળા વિશે થોડી વાત કરો તમારે વધારે મજા આવે તો અમે પ્રયાસ કરી દો હવે